નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આ બંધારણના બીજા વિડીયોમાં। અમારી ચેનલનું નામ છે સરકારી નોકરી, અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે આમાં જે ભણાવવામાં આવશે એ તમારે મોસ્ટ આઈએમપી બની શકશે। ભાગ એકમાં તમે આમુખના જેટલા પણ પ્રશ્ન જો નીકળે એવા છે એ બધા A to Z ટોટલી પ્રશ્નોને આપણે ઇન્ક્લુડ કરી દીધા છે, બરાબર। તો સ્પેશિયલી આમુખનો વિડીયો જેને જોવાનો હોય તે મારી ચેનલની અંદર વિડીયોઝમાં બધા જ વિડીયો ચેક કરે, એની અંદર તમને મળશે વિડીયો નંબર 1, એટલે કે તલાટી બિન સચિવાલય કોઈ પણ એક્ઝામમાં, પોલીસ કોન્સ્ટેબલ કોઈ પણ એક્ઝામમાં ઉપયોગી એવો આમુખ માટેનો સ્પેશિયલી વિડીયો, જેમાં તમામ પ્રકારના પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા છે। જો સૌથી પહેલાં તો આમુખ વિશે સમજણ આપવામાં આવી છે, અને ત્યારબાદ છેલ્લે જેટલા પણ પ્રશ્નો પૂછાય છે આમુખમાંથી એ બધા પ્રશ્નો લઈ લીધેલા છે, અને એ બધા પ્રશ્નો એ બધી બુકમાંથી, ફોર એક્ઝામ્પલ કે કોઈ વર્ડ ઇનબોક્સની બુક હશે તો એમાંથી પણ આવી ગયેલા છે, અને કોઈ પણ બીજું લિબર્ટીનું પ્રકાશન છે તો એમાંથી પણ એ પ્રશ્નો મેં લઈ લીધેલા છે, બરાબર। એટલે તમારે આડાઅવળા પ્રકાશન વાંચવાની જરૂર નથી, બધું એક જ વસ્તુની અંદરથી મળી જશે। તો એના માટે આ તમારે મારો ભાગ 1 જોવો પડશે, જે તમને મળી જશે, અને આ છે ભાગ 2। તો ભાગ 2માં આપણે આજ મિત્રો શું જોવાનું છે, તો આજ મિત્રો ટુડે વી આર ઓકે। તો આજે આપણે શું જોવાનું છે મિત્રો, તો આજે આપણે જોવાનું છે ભારતીય બંધારણની રચના। ભારતીય બંધારણની રચના। હવે આ ભારતીય બંધારણની જ્યારે રચના થઈ ત્યારે કઈ વસ્તુનું ખાસ મુદ્દા એવા કયા મુદ્દા છે જેને આપણે એક્ઝામમાં ઉપયોગી તરીકે બની શકે છે। તો મિત્રો, પહેલી વસ્તુ કે જ્યારે બંધારણ ઘડાણું ત્યારે અમુક વ્યક્તિએ બંધારણને સંદર્ભે, એટલે બંધારણ બન્યું ત્યારે બંધારણને અનુલક્ષીને કંઈક વાક્યો બોલ્યા હતા। ફોર એક્ઝામ્પલ, ગાંધીજી એક વાક્ય બોલ્યા હતા, કયું વાક્ય જે બંધારણમાં પૂછાય છે, અને એક એક્ઝામમાં પૂછાઈ પણ ગયેલું છે, બરાબર। તો એ વાક્ય કયું હતું, તો સાંભળજો। ગાંધીજીનું એક વાક્ય હતું, મિત્રો યાદ રાખજો, કે જો ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાની અનુસાર હોવું જોઈએ, બરાબર। આ પહેલી વસ્તુ, જેને લખવું હોય તે લખી શકે છે કે ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા અનુરૂપ હોવું જોઈએ। આ વાક્ય કોણે બોલ્યું હતું, તો મિત્રો યાદ રાખજો, આ વાક્ય ગાંધીજી બોલ્યા હતા, બરાબર। તો ચલો મિત્રો, હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 ઉપર। ઓકે, પ્રશ્ન નંબર 2 છે, લોકશાહીનો આત્મા અંતરમાંથી સ્ફુરવો જોઈએ। લોકશાહીનો આત્મા એ અંતરમાંથી સ્ફુરવો જોઈએ, આ વાક્ય કોણ બોલ્યું હતું, તો મિત્રો એમાં પણ આવશે ગાંધીજી, બરાબર। ગાંધીજીના 2 વાક્યો તમે લખી લેજો, કે આ વાક્ય લખો। ચલો, તો શું વાક્ય છે, તો કે લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકાતો નથી, એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ। આ વાક્ય કોણ બોલ્યું હતું, તો કે આ વાક્ય બંધારણ માટે ગાંધીજી બોલ્યા હતા, બરાબર। મિત્રો, ટોટલી પ્રશ્નો આપણે અહીંયા ઇન્ક્લુડ કરી દઈશું। ચલો હવે આગળ વધીશું પ્રશ્ન નંબર 3 ઉપર। હવે ભારતીય બંધારણમાં ચૂંટાઈને આવતી વ્યક્તિઓ યોગ્ય અને ચરિત્રવાન, મિત્રો મોસ્ટ આઈએમપી, યોગ્ય અને ચરિત્રવાન અને ઈમાનદાર હશે તો મર્યાદાવાળા બંધારણને પણ સર્વોત્તમ બનાવી દેશે। આ વાક્ય કોણ બોલ્યું હતું, મિત્રો યાદ રાખજો, BR આંબેડકર, એટલે બાબા સાહેબ આંબેડકર બોલ્યા હતા, બરાબર। બાબા સાહેબ આંબેડકર બોલ્યા હતા, બરાબર। મિત્રો યાદ રાખશું, શું કીધું હતું, તો ફરીવાર લખવું હોય તો લખી લેજો મિત્રો, કે ભારતીય બંધારણમાં જે ચૂંટાઈ આવે છે એ ચૂંટાઈ આવતા વ્યક્તિઓ જો યોગ્ય ચરિત્રવાન અને ઈમાનદાર હશે તો મર્યાદાવાળા બંધારણને પણ કેવું બનાવશે, સર્વોત્તમ બનાવશે। આ વાક્ય કોણ બોલ્યું હતું, તો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બોલ્યા હતા। ચલો આગળ એક પ્રશ્ન જોઈએ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન નંબર 4 જોઈએ। મિત્રો, આ હજુ તમારું લેક્ચર ચાલુ નથી થયું, આ તમને પ્રશ્ન પૂછું છું, બરાબર। હવે બદલાતી પરિસ્થિતિને આપણું બંધારણ ઝીલી ન શકે એટલું જડ બનાવી દેવું ન જોઈએ, બરાબર। ઝીલી ન શકે એવું જડ બનાવી ન દેવું જોઈએ, આવું કોને કીધું હતું, તો મિત્રો યાદ રાખજો, જવાહરલાલ નહેરુએ કીધું હતું। શું કીધું હતું, તો કે લખો, બદલાતી પરિસ્થિતિને આપણું બંધારણ ઝીલી ન શકે એટલું જડ બનાવી દેવું જોઈએ નહીં। ઓકે, ચલો ફટાફટ આગળ જઈએ પ્રશ્ન નંબર 5 ઉપર। તો પ્રશ્ન નંબર 5 શું કહે છે, તો મિત્રો યાદ રાખજો, પ્રશ્ન નંબર 5 આપણને કહે છે,
ભારતનું બંધારણ ન તો પૂર્ણ રૂપથી એકાત્મ છે, ન તો પૂર્ણ રૂપથી સમવાયતંત્રી છે, પરંતુ બંનેનું મિશ્રણ છે. બરાબર. ભારતનું બંધારણ જેને લખવાનું હોય તે લખી લેજો મિત્રો કે ભારતનું બંધારણ ન તો પૂર્ણ રૂપે એકાત્મ છે, ન તો પૂર્ણ રૂપે સમવાયતંત્ર છે. આ પણ ભારતનું બંધારણ કેવું છે તો કે પરંતુ આ બંનેનું મિશ્રણ છે. આવું કોણે કીધું હતું તો મિત્રો યાદ રાખજો, ડીડી બસુએ કીધું હતું. કોણ? ડીડી બસુ. બરાબર. ડીડી બસુએ કીધું હતું. ફરીવાર જેને લખવું એ લખી લો. ભારતનું બંધારણ ન તો પૂર્ણ રૂપે એકાત્મ છે, ન તો પૂર્ણ રૂપે સમવાયતંત્ર છે, પરંતુ બંનેનું મિશ્રણ છે. આવું વાક્ય કોણ બોલ્યું હતું તો ડીડી બસુ. હવે આટલા વાક્યો તમારે ખાસ ધ્યાનમાં લેવાના છે. હવે આપણે બંધારણની જે મોસ્ટ આઈએમપી ટોપિક છે તેને આવરી લઈએ છીએ. ચલો શરૂઆત કરી દઈએ મિત્રો. સૌ પ્રથમ જ્યારે બંધારણ ઘડાનું, બરાબર, બંધારણની રચના થાય, બરાબર, જ્યારે બંધારણની રચનાની શરૂઆત થાય ત્યારે શું થાય તો સૌ પ્રથમ એનો વિચાર આવે, બરાબર, વાત થાય. તો પહેલાં વસ્તુ સૌ પ્રથમ વર્ષ 1922માં, જો સૌથી પહેલાં 1922માં બંધારણની વાત થાય છે, બરાબર. તો 1922માં મહાત્મા ગાંધીએ માંગ કરેલી, સૌથી પ્રથમ કોને માંગ કરેલી તો ગાંધીજીએ. કેની તો કે બંધારણ બનાવવાની. ભાઈ બંધારણ બનાવવાની માંગ સૌ પ્રથમ કોણે કરી હતી તો કે ગાંધીજીએ. અને ગાંધીજીએ શું કીધું હતું તો કે 1922માં ગાંધીજીએ માંગ કરી હતી કે ભારતનું રાજનૈતિક ભાગ્ય ભારતીયો પોતે બનાવશે. બરાબર. આ વસ્તુ ઓકે. 1922માં કોને કઈ માંગ કરી હતી તો કે ગાંધીજીએ બંધારણ બનાવવા માટે માંગ કરી હતી. બોલો હવે આપણે આગળ જઈશું. 1934માં બંધારણ સભાની રચનાની માંગ, બંધારણ સભાની રચનાની માંગ કોને કરી હતી તો મિત્રો યાદ રાખજો. ત્યારબાદ 1934માં જો કે 1934માં કોને માંગ કરી હતી તો કે એમ.એન. રોય કહી શકાય તમારે, એમ.એન. રોય અથવા માનવેન્દ્રનાથ રોય કહી શકાય. તમને જે યાદ રહે તે લખો. બરાબર. માનવેન્દ્રનાથ રોય. આ બે વસ્તુ યાદ રાખજો મિત્રો. 1934માં એમ.એન. રોયે કીધું હતું શું કે બંધારણ સભા ઘડવાની માંગ. બરાબર. હવે આગળ વધીશું. પ્રશ્ન નંબર આગળ. હવે 1938માં કોણે કીધું હતું તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી. તો 1938માં 1938માં કોણે કીધું હતું મિત્રો તો કે 1938માં એ આઈએનસીએ કહ્યું હતું. શું? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા. પણ આમાં એક વ્યક્તિ, આઈએનસી ખરા પણ આઈએનસીની તરફથી, એટલે આઈએનસી વતી કોણે કીધું હતું? જો આ ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછી શકે મિત્રો, ખાસ ધ્યાન રાખવું. જો 1938માં કહ્યું હતું કોણે તો કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. બરાબર. હવે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ખરા પણ કોના વતી, એટલે આને માટે એક સ્પેશિયલ એક વ્યક્તિએ કહ્યું હતું. આપણે કહીએ ને કે મારા તરફથી તું બોલજે, તો આઈએનસી વતી એવો કોણ વ્યક્તિ હતો તો મિત્રો એ હતા જવાહરલાલ નહેરુ. બરાબર. લખવું હોય તો લખી લેજો મિત્રો, જવાહરલાલ નહેરુ. હવે તમારે અહીંયા એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે 1938માં બંધારણ સભાની માંગ આઈએનસી વતી કોને કરી હતી તો કે જવાહરલાલ નહેરુએ કરી હતી. ઓકે. આગળ વધીશું હવે મિત્રો. ઓકે. ત્યારબાદ ઓકે. હવે મિત્રો જવાહરલાલ નહેરુની આ માંગણી બ્રિટિશ સરકારે સૈદ્ધાંતિક રીતે 1940માં ઓગસ્ટ ઓફરે સ્વીકારી. હવે મિત્રો આપણે અહીંયા જોવાનું કે ઓગસ્ટ ઓફર, આ જે બંધારણ સભાની માંગ હતી, બરાબર, 1940માં ક્યારે સ્વીકારી તો કે 1940માં સ્વીકારી હતી. પણ કઈ રીતે તો કે ઓગસ્ટ ઓફરના નામે. બરાબર. કયા તો કે ઓગસ્ટ ઓફરના નામે સ્વીકારી હતી.
બ્રિટિશ સરકાર દ્વારા, બરાબર. 1940માં બ્રિટિશ સરકાર દ્વારા બંધારણ સભાની માંગ 1940માં ઓગસ્ટ ઓફરના નામે સ્વીકારી હતી. મિત્રો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. ઓકે, હવે આગળ વધીશું. હવે મિત્રો યાદ રાખજો કે બંધારણની ટૂંકમાં રચનાની ટૂંકમાં આપણે સમજ લઈએ, બરાબર. તો પહેલી વસ્તુ અમુક એક ફેક્ટ તમને કહી દઉં, જો કદાચ 1 માર્કમાં તમને પૂછી લે, બરાબર, કે હા પહેલી વસ્તુ તો કે 1927માં છે ને સાયમન કમિશનની નિમણૂક થઈ, બરાબર. સાયમન કમિશનની નિમણૂક ક્યારે થઈ, બરાબર? તો કે સાયમન કમિશનની નિમણૂક 1987માં થઈ. પણ મિત્રો ભારતમાં સાયમન કમિશન ક્યારે આવ્યું? તો મિત્રો યાદ રાખજો 1928માં સાયમન કમિશન ભારત આવ્યું. આ બે વસ્તુનું કન્ફ્યુઝન ના થાય એક્ઝામમાં, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે 1927માં સાયમન કમિશનની નિમણૂક થાય છે, ત્યારબાદ 1928માં સાયમન કમિશન એ ભારતમાં આવે છે, બરાબર. ચલો આગળ વધીશું. ઓકે, હવે 1928માં હવે જે અંગ્રેજ એક અધિકારી છે બેકન હેડ મિત્રો તમને ઇંગ્લિશ, ઓકે, બેકન હેડે શું કહ્યું? તો કે ક્યારે, પહેલી વસ્તુ તો આ યાદ રાખવાનું કે જ્યારે સાયમન કમિશન આવ્યું એ જ સમયે, એટલે કે મીન્સ 1928માં આ ઘટના પણ ત્યારે જ બને છે. સાયમન કમિશન ભારતમાં આવ્યું ત્યારે એક બીજી ઘટના બને છે. કઈ ઘટના બને છે એટલે આપણે એ રીતે યાદ રહી જાય. તો 1928માં બેકન હેડ એ ટોણો મારે છે, એટલે કે એવું બોલે છે કે ભારતના લોકો છે ને, જે ભારતના લોકો પોતાનું બંધારણ બનાવવા સમર્થ નથી. એટલે કે ભારતના લોકો બધાને અનુરૂપ હોય, એટલે બધાને પોસાય તેવું, બધાને અનુરૂપ હોય તેવું બંધારણ ઘડી શકવાના નથી, બરાબર. ભારતના લોકોને અનુરૂપ હોય તેવું બંધારણ ભારતના લોકો બનાવી શકશે નહીં. આવું કોને ટોણો માર્યો હતો? તો કોને ટોણો માર્યો? તો બેકન હેડે, બરાબર. આ પ્રશ્ન કદાચ પૂછી લે તો આટલું ખાસ ધ્યાન રાખવાનું છે. ટોણો કયા અંગ્રેજ અધિકારી ટોણો માર્યો હતો કે ભારતના લોકો પોતાનું બંધારણ બનાવી શકવા સમર્થ નથી? તો બેકન હેડ. બસ, બરાબર, આટલું જ યાદ રાખવાનું છે. ચલો હવે આપણે ઇઝીલી થોડાક ફેક્ટ છે એ જોઈ લઈએ, પછી આપણે આપણું લેક્ચર ચાલુ કરી દઈએ, બરાબર. પછી હવે એક વસ્તુ તો આપણે જોઈ લીધી આગળ કે 1934માં એમ.એન. રોય દ્વારા બંધારણ સભાની રચનાની માંગ થઈ, બરાબર. એ તો આપણે જોઈ લીધું, બરાબર. અને 1935માં જવાહરલાલ નહેરુએ ભારતીય કોંગ્રેસ વતી બંધારણ સભાની માંગ કરી. મિત્રો આ વસ્તુ આપણે જોઈ લીધી આગળ, બરાબર. 1934માં જોઈ લીધું ને, બરાબર. 1935માં જોયું આપણે, બરાબર, કે 1935માં જે આઈએનસી હતું, આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વતી કોને કહ્યું હતું? બરાબર, તો કે જવાહરલાલ નહેરુએ કહ્યું હતું, બરાબર ને. તો પણ આઈએનસી વતી કોને કહ્યું હતું? કે જવાહરલાલ નહેરુ. આ વસ્તુ તો આપણે આગળ જોઈ લીધી, બરાબર. ઓકે, આ ફેક્ટ આપણે યાદ રાખવાનું છે. હવે ત્યારબાદ હવે 1938માં છે ને જવાહરલાલ નહેરુએ પુખ્ત મતાધિકાર બાહ્ય દાખલગીરી વગર બંધારણ સભાની માંગ કરી, બરાબર. આ પોઈન્ટ તમારે ધ્યાન રાખવાનો નથી, બરાબર. હવે અંગ્રેજો દ્વારા ઓગસ્ટ ઓફરની રૂપે માંગ સ્વીકારી. હવે આ ખાસ તમારે ધ્યાન જોવાનું છે, બરાબર. તો કે 1940માં ઓગસ્ટ ઓફર, બરાબર. ઓગસ્ટ ઓફરના રૂપે બંધારણ સભાની રચનાની માંગ થઈ, બરાબર, અને સ્વીકારાઈ, બરાબર, અંગ્રેજો દ્વારા. હવે ક્રિપ્સ મિશન ભારતમાં ક્યારે આવ્યું? તો કે 1942માં ક્રિપ્સ મિશન ભારતમાં આવ્યું. મિત્રો આ પ્રશ્ન જો તમારે ખાસ એક વસ્તુ યાદ રાખવાનું છે, હવે બંધારણ સભા હજુ ઘડાય તે પહેલાંની આ બધી ઘટના આપણે થોડી યાદ રાખી લેવાની, પછી આપણે આપણું બંધારણનો લેક્ચર કમ્પ્લીટ ચાલુ કરી દઈએ છીએ, બરાબર. 1942માં ક્રિપ્સ મિશન ભારતમાં આવ્યું. હવે 1946માં શું ઘટના બને છે? 42 પછી 1946 તો કે 1946માં કેબિનેટ મિશન ભારતની જે સભાની યોજના જાહેર કરી, બરાબર. આ જે કઈ યોજના? તો કે કેબિનેટ મિશન યોજના ક્યારે જાહેર થઈ? તો કે કેબિનેટ
મિશન યોજના 1946માં જાહેર થઈ, બરાબર. કેબિનેટ મિશન યોજના 1946માં જાહેર થઈ. ત્યારબાદ બંધારણ સભાએ, હવે ખાસ ધ્યાન રાખજો, બંધારણ સભાએ બંધારણની કામગીરી ક્યારે પૂર્ણ કરી, બરાબર? 1949 આ બંધારણ સભા છે એને પોતાની કાર્યવાહી પૂરી કરી, બરાબર, પૂરી કરી બંધારણની, બરાબર. તો બંધારણની કામગીરી ક્યારે પૂર્ણ કરી? તો કે 1949માં બંધારણ ઘડવા ભારતના લોકોએ એટલે બંધારણ સભાએ પોતાની બંધારણ ઘડવાની કામગીરી ક્યારે પૂરી કરી? તો કે 1949માં પૂરી કરી. તો આ હતા થોડાક અઘરા પ્રશ્નો. તો હવે આપણે શરૂ કરી દઈએ. હા, એક છેલ્લો ટોપિક ખાસ ધ્યાન રાખજો કે બંધારણનો અમલ શરૂ થયો ક્યારથી? તો કે 1950. જો કશું યાદ ના રહે તો એટલું યાદ રાખવાનું, ફીટ 50, એક્ઝેક્ટ 50ની અંદર આપણે બંધારણનો અમલ થયો, બરાબર. બંધારણનો અમલ ક્યારે થયો? તો 1950. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, બરાબર. હવે અઘરા ટોપિક હતા એ આપણે થોડાક જોઈ લીધા, તો ચલો હવે ઇઝી જોઈ લઈએ અને જે પૂછાય એવું છે. તલાટી બિન સચિવાલય વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના કે કંટાળો આવતો હોય તો થોડોક બ્રેક લઈને વિડીયો જોઈ લેવો, કેમ કે કદાચ વિડીયો લાંબો થઈ જાય પણ તમારે છે ને યાદ રહેવું પડે, બરાબર. ઓકે, તો હવે 1946માં જે કેબિનેટ મિશન હતું એ ભારતમાં આવી ગયું, બરાબર. તો એ કેબિનેટ મિશન હતું તો એમાં સભ્યો કોણ હતા? આ કેબિનેટ મિશન છે તો એના સભ્યો તો હશે ને. તો મિત્રો યાદ રાખજો, સભ્યો કેટલા હતા? 3 સભ્યો હતા, બરાબર. 3 સભ્યો હતા. કયા કયા હતા? તો કે લોર્ડ પેથિંગ લોરેન્સ, બરાબર, લોર્ડ પેથિંગ લોરેન્સ, પછી સર સ્ટેફર્ડ ક્રિપ્સ, બરાબર, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. હવે તમારે યાદ રાખવા માટે એસપીએ યાદ રાખવું, બરાબર. એસપીએ યાદ રાખશો એટલે શું યાદ રહેશે? તો કે લોર્ડ પેથિંગ લોરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. હવે આ વસ્તુ તમને ઇઝીલી, આઈ હોપ તમને યાદ રહી ગયું છે કે. અને મિત્રો એક વાત ખાસ યાદ રાખવાની, અને જે મેં તમને પહેલાં જ સમજાવી દીધું કે કેબિનેટ મિશન ક્યારે આવ્યું? તો કે 1946માં, બરાબર. આમાં કશું નવું નથી. 1946માં કેબિનેટ મિશન આવ્યું અને તેના સભ્યો હતા પેથિક લોરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ, અને એવી એલેક્ઝાન્ડર. આ 3 વ્યક્તિઓ હતા, બરાબર. અને જો કન્ફ્યુઝન ના થવું જોઈએ, 1946માં કેબિનેટ મિશન આવે છે પણ 1942માં ક્રિપ્સ મિશન આવે છે. આ 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. હવે આપણે બંધારણ સભાની રચના કરીએ. તો ચલો, હવે બંધારણ સભાની જ્યારે રચના કરવામાં આવે તો સૌ પ્રથમ પહેલાં તો એ ધ્યાન રાખવાનું છે મિત્રો કે બંધારણ સભામાં એક બેઠક રાખવામાં આવી હતી, બરાબર. તો કેટલી વસ્તી? તો કે એક બેઠક, જ્યાં એક બેઠક હોય ને તો કે 10 લાખની વસ્તીએ એક બેઠક હતી, બરાબર. હવે 10 લાખની વસ્તીએ કેટલી બેઠક હતી બંધારણ સભામાં? જો આપણે કેની વાત કરીએ છીએ? તો કે બંધારણ સભા જે ઘડાતી હતી ને આપણે, બરાબર. તો આ બંધારણ સભાની આપણે જે બેઠક હોય ને, તો એ બેઠકની વાત થાય છે. તો બંધારણ સભાની બેઠક એક વ્યક્તિ સામું કેટલી વસ્તી હતી? એટલે એમ કહેવાય, જો તમારે યાદ રાખવું કે એક નેતા ઊભો હોય ને તો એક નેતાને વોટ આપવા માટે કેટલા લોકો? તો કે 10 લાખનો લોકો, બરાબર. આ રીતે તમને યાદ રાખવાની આ ટ્રીક છે, બરાબર. આ ટ્રીક પ્રમાણે તમને યાદ રાખશે કે એક વ્યક્તિ એટલે એક બેઠક, બરાબર. એક વ્યક્તિ એટલે એક બેઠક. હવે એક બેઠક સામે કેટલી વસ્તી? તો કે 10 લાખ વસ્તી. પણ મિત્રો યાદ રાખજો, આ એક બેઠક છે, બરાબર. તો આવી કેટલી બેઠકો હતી? તો કે મિત્રો યાદ રાખજો 389, એટલે 389, બરાબર. 389 બેઠકો હતી ટોટલ, બરાબર. હવે તમને આઈ હોપ કે મસ્ત રીતે સમજણ પડી ગઈ છે, બરાબર. જો હું તમને પહેલી વસ્તુ સમજાવું કે ટોટલ બેઠકો કેટલી હતી? તો કે 389 બેઠકો હતી. હવે માની લો કે ચલો હું તમને સમજાવું. હવે આ 389 બેઠક છે, હવે એમાંથી હું એક બેઠક લઉં, આમાંથી એક બેઠક લઉં, બરાબર. હવે અહીંયા કેટલી રહેશે? તો કે 388 રહેશે.
પણ હવે જો હું તમને શું સમજાવવા માગું છું, 388 રહેશે ને, તો મિત્રો આજે એક બેઠક મેં લઈ લીધી, તો હું આની વાત કરું છું, બરાબર. આજે ગોળ રાઉન્ડ થાય છે ને, હું આ 389 બધી બેઠકો હતી જ તે પહેલાં, પણ હવે એમાંથી મેં એક લઈ લીધી, તો બરાબર. હવે આ બધી વસ્તુ તમે ભૂલી જાઓ, આપણે આ એકને તમે યાદ રાખજો. કેમ એકને યાદ રાખજો? ચલો હું સમજાવું. ચલો આપણે એકને લઈ લીધી, તો આ એક બેઠક છે. હવે એક બેઠક સામે કેટલી વસ્તી? તો મિત્રો 10 લાખ વસ્તી, બરાબર. 10 લાખ વસ્તી. અને આવી કેટલી બેઠકો? એ આ એક જેવી કેટલી બેઠકો? તો કે ટોટલ 389 બેઠકો. આ હતી બંધારણની બેઠકો આટલી, બરાબર. આઈ હોપ તમને હવે યાદ રહી ગયું છે અને મજા આવી ગઈ છે. તો હવે આપણે શરૂઆત કરી દઈએ. ચલો મિત્રો, તો હવે આજે 300 કુલ બેઠકો હતી, 389 બેઠકો. તો હવે એને આપણે વહેંચવાની છે. તો કેટલા ભાગમાં વહેંચવાની છે? તો મિત્રો એને ટોટલ 3 ભાગમાં વહેંચવાની છે, બરાબર. 3 ભાગમાં વહેંચવાની છે. તો કયા 3 ભાગમાં વહેંચવાની છે? તો મિત્રો યાર, પહેલી વસ્તુ કે બ્રિટિશ પ્રાંતોમાંથી વહેંચવાની છે. પહેલું તો બ્રિટિશ પ્રાંતોમાંથી. પછી બીજું 4 કમિશનર પ્રાંતો. સોરી, અત્યારે હું તમને જવાબ નથી કહેતો, બરાબર. અત્યારે હું જવાબ નથી કહેતો. તો મિત્રો ઓકે, તો કેટલી બેઠકો આપણે? તો પહેલી વસ્તુ કે 389 બેઠકો છે, 3, 8, 9. હવે આને કેટલા ભાગમાં વહેંચીશું આપણે? તો કે 3 ભાગમાં વહેંચશું. પહેલો ભાગ પાડશું, એનું નામ શું આપશું? તો કે બ્રિટિશ પ્રાંતમાંથી. શું કહેવાય? તો કે બ્રિટિશ ભારતના પ્રાંતમાંથી, એટલે બ્રિટિશ ભારતીય પ્રાંત, બરાબર. આ તમે લખી નાખજો તમારી બુકમાં. શું લખવાનું? તો લખવાનું કે બ્રિટિશ ભારતના પ્રાંતોમાંથી. બ્રિટિશ ભારતના પ્રાંતોમાંથી કેટલી બેઠકો આપણે આપશું એને? તો કે એને આપણે આપશું 292 બેઠકો. કેટલી? 292 બેઠકો આપશું, બરાબર. અને અહીંયા જે છે, હવે આગળ એક બીજો, તો કે ચીફ કમિશનર પ્રાંતમાંથી. હવે આ ચીફ કમિશનર પ્રાંત છે મિત્રો, બરાબર. તો આ ચીફ કમિશનર પ્રાંતોને આપણે કેટલી બેઠકો આપશું? તો મિત્રો યાદ રાખજો, 4. કેટલી બેઠકો આપશું? 4 બેઠકો આપશું. પહેલી વસ્તુ તો મિત્રો ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે, બ્રિટિશ પ્રાંતોમાં આપણે કેટલી બેઠકો આપી? તો કે 292 આપી. હવે તમને આને યાદ રાખવાની હું ટ્રીક કરાવી દઉં છું. અને આ પછી એક બીજી બેઠકની ફાળવણી કરી સીમાં, એટલે કે ચીફ કમિશનર પ્રાંતમાં. એમાં કેટલી બેઠકો આપશું? તો કે એમાં 4 બેઠકો આપશું, બરાબર. 4 બેઠકો આપી. હવે આપણે એક ત્રીજો ભાગ પાડવાનો છે ને. મેન તો આપણે 389 બેઠકના કેટલા ભાગ? જો આ 389 ઉપર જુઓ તો સૌ 389 બેઠકો છે, એના આપણે 3 ભાગ પાડ્યા. પહેલો ભાગમાં બ્રિટિશ પ્રાંતમાં કેટલી આપી? તો કે 389માંથી બ્રિટિશ પ્રાંતોમાં આપણે આપી 292. પછી 389 આપણે બ્રિટિશ પ્રાંતોમાં આપી દીધી, બરાબર, વેચી દીધી. બ્રિટિશ પ્રાંતોમાં 292 આપી. તો હવે અહીંયા કમિશનર પ્રાંતો હોય છે ને, એ કમિશનર પ્રાંતોમાં આપણે 4 બેઠકો આપશું. હવે અહીંયા દેશી રજવાડાને આપશું, બરાબર. હવે આ બસ આટલા વ્યક્તિઓને આપણે વેચવાની છે. તો દેશી રજવાડાને કેટલી બેઠકો આપશું? તો કે દેશી રજવાડાને 93 બેઠક આપશું. એક મિનિટ. ઓકે મિત્રો, તો દેશી રજવાડાને આપણે કેટલી બેઠક આપશું? તો કે 93 બેઠકો આપશું. 93, બરાબર. હવે આપણે શું ધ્યાન રાખવાનું કે 4, 292 અને 93, બરાબર. 292 તો કોને આપી? તો કે બ્રિટિશ પ્રાંતોને આપી. 4 બેઠકો તો કે કમિશનર પ્રાંતોને આપી. અને 93 બેઠકો તો કે આપણે કોને આપી? તો કે દેશી રજવાડાને, બરાબર. આ યાદ આટલું લખી લેજો ને મિત્રો ખાસ. જો મારે અહીંયા થોડીક લખવાની તકલીફ છે, એટલે તમે સારા અક્ષરે પહેલી વસ્તુ તો આટલી વસ્તુ તમે લખી નાખો. શું લખવાનું? તો કે સૌ પ્રથમ ઉપર જુઓ, આપણે જ્યાં ગોળ રાઉન્ડ થાય છે 389 આપણી બેઠકો હતી. મિત્રો ભૂલતા નહીં કે 389 બેઠકો છે, એમાં જો એક બેઠકનું પૂછવામાં આવે કે એક બેઠક દીઠ કેટલી વસ્તી, તો 10 લાખ. એ મેં તમને આગળ સમજાવી દીધું મસ્ત રીતે. તો હવે આપણે હવે આ જે 389 બેઠકો છે ને, એને તો આપણે પહેલાં તો સૌ પ્રથમ 3 ભાગમાં વેચવાની છે. તો પહેલા ભાગમાં વેચવાની આવે તો આપણે જો બ્રિટિશ પ્રાંતો એટલે કે બ્રિટિશ પ્રાંતો એટલે આપણા ભારતના જ તેઓ,
એટલે ભારતના બ્રિટિશ પ્રાંતની વાત થાય, બરાબર. તો ભારતના આપણા બ્રિટિશ પ્રાંતોમાં કેટલી બેઠકો આપશું? તો કે જો પહેલી વસ્તુ કે સૌથી વધુ આપણે બેઠકો કોને આપશું? તો કે આપણા જે ભારતના બ્રિટિશ પ્રાંતો છે ને એને આપણે આપશું, બરાબર. એટલે કેટલી? તો કે 292. હવે પહેલી વસ્તુ તમારે આ આંકડો જો યાદ રાખવો હોય તો એવું યાદ રાખવાનું કે ભારતના બ્રિટિશ પ્રાંતોમાં 92 ખોલ્યું હતું. 92 ખોલ્યું હતું એટલે આપણે હિન્ટ મળી જાય કે હા 292 હોય. ત્યારબાદ કમિશનર પ્રાંતોમાં. હવે કમિશનર પ્રાંતોમાં હવે તમે જો કમિશનર એટલે કેટલા શબ્દો થયા? તો કે ક એટલે 1, મી એટલે 2, સ એટલે 3, બરાબર. કમિશનર બરાબર. કમિશનર હવે ચીફ કમિશનર છે, બરાબર. હવે ચીફ એટલે તમારે યાદ રાખવાનું, ચીફ એટલે 4, ચીફ કમિશનર પ્રાંતોમાંથી, બરાબર. હવે ચીફ કમિશનર પ્રાંતોમાંથી કેટલા? તો કે 4 આપ્યા. હવે આટલી વસ્તુ યાદ રહી મિત્રો, ચલો, બરાબર. જો પહેલી વસ્તુ કે આ બ્રિટિશમાં કેટલા આપ્યા? તો કે 292, બરાબર. ત્યારબાદ હવે ચીફ કમિશનરમાંથી, ચીફ કમિશનર પ્રાંતમાંથી તો કે ચી ઉપર આપણે 4 યાદ રાખવાનું, બરાબર. ચી ઉપર 4 યાદ રાખવાનું. હવે શું વધ્યું? તો કે દેશી રજવાડા. હવે જો મિત્રો આ ભૂલી જાવ ને તો હું તમને યાદ કરાવીને ટ્રીક કહું છું. માની લો 93 છે, બરાબર. આ 93 બેઠકો કોને મળી છે? તો કે દેશી રજવાડાને. હવે મિત્રો તમને યાદ હોય તો કે અત્યારે આપણે રજવાડા જોવા મળતા નથી, એટલે રજવાડાને શું તાળા મરાઈ ગયા છે એવું આપણે યાદ રાખી શકીએ. એટલે 93 એટલે આપણે તાળું યાદ રાખશું, એટલે આપણે જેથી યાદ રહી જાય, બરાબર. હવે આ આપણી ટ્રીક હતી યાદ રાખવાની. આઈ હોપ જો તમને ગમે તો પ્લીઝ આટલી મહેનત છે તો તમે લાઈક આપજો, બરાબર. હવે મિત્રો અહીંયા તમારે આપણે વધુ શું ભણવાનું છે? તો મિત્રો જો હવે બસ આટલું યાદ રહી જાય તો પહેલી વસ્તુ તો આટલી વસ્તુ યાદ પાક્કી રીતે રહી જવી પડે, બરાબર. શું વસ્તુ? તો કે બ્રિટિશ પ્રાંતોમાં કેટલી બેઠકો આપણે આપી? તો કે 292 આપી સર. અને ચીફ કમિશનર પ્રાંતોમાં કેટલી બેઠકો આપી? તો કે 4 આપી સર. પછી હવે દેશી રજવાડામાંથી કેટલી બેઠકો આપી? તો કે 93 આપી સર. આટલી વસ્તુ યાદ રહી જાય. પણ જો મિત્રો આટલી વસ્તુ યાદ રહી જાય ને તો તમારે હવે 2 વસ્તુ યાદ રાખવાનું રહ્યું. કઈ 2 વસ્તુ? તો કે આમાં એક વસ્તુ ધ્યાન રાખવાનું છે. એટલે આમાં એટલે આ બ્રિટિશ પ્રાંતમાં એક વસ્તુ ધ્યાન રાખવાનું અને કમિશનર પ્રાંતમાં એક વસ્તુ ધ્યાન રાખવાનું. તો એ કયું વસ્તુ ધ્યાન રાખવાનું? ચલો હું કહી દઉં. જો બ્રિટિશ પ્રાંતમાં એવું ધ્યાન રાખવાનું, બરાબર, કે જે આ 292 બેઠકો હતી ને બ્રિટિશ પ્રાંતમાં 292 બેઠકો, બરાબર. આ 292 બેઠકોને આપણે 3 ભાગમાં વહેંચવાની, બરાબર. હવે બસ બીજું કશું જ નથી, આ સુધી જ છે બસ. એટલે તમારે કન્ફ્યુઝન ઓલ પૂરું, બરાબર. હવે તમારે એમ નહીં વિચારવાનું કે બહુ સર ડીપમાં ભણાવે છે, એટલું બધું ડીપમાં નથી, બરાબર. ખાલી આપણે છે ને એક વસ્તુનો પેટા પ્રકાર જોયો છે. કયો? તો કે જે ભારતીય બ્રિટિશ પ્રાંતના 292 બેઠકો હતી, બરાબર. તો 292 બેઠકોમાં આપણે કયા 3 ભાગમાં વેચશું? તો કશું એમાં નથી. જો સામાન્ય એટલે એમ કહેવામાં આવે છે કોને કોને વેચવામાં આવી? તો કે કેવા લોકોને? 292 જે બેઠકો હતી, બરાબર, એ કેવા લોકોને વેચવામાં આવી? તો કે સામાન્ય, પછી મુસ્લિમ અને શીખ. હવે આ 292 બેઠકો હતી ને જે બ્રિટિશ પ્રાંતમાં આપણે આપી હતી, બરાબર, 389માંથી એ 3 વ્યક્તિઓને વેચવામાં આવે છે, બરાબર. યાદ રહી ગયું? આઈ હોપ તમને મજા આવતી છે. જો પહેલી વસ્તુ સામાન્ય એટલે કોણ આવશે મિત્રો? બરાબર. તો ખાસ ધ્યાન રાખવું કે મુસ્લિમ અને શીખ સિવાય, સામાન્ય એટલે ખાસ યાદ રાખવું કે મુસ્લિમ અને શીખ સિવાયના જેટલા પણ લોકો આવશે, બરાબર, એ બધા સામાન્યમાં આવશે. હવે ત્યારબાદ હવે મુસ્લિમ અને શીખ સિવાય કીધું એટલે આપણે યાદ રહી જાય કે બાકી મુસ્લિમની અલગ છે અને શીખની પણ અલગ છે. એટલા માટે 292 બેઠકોને આપણે કેટલા ભાગમાં વહેંચશું? તો કે 3 ભાગમાં વહેંચશું. ઓકે મિત્રો, ખાસ આઈ હોપ તમને મજા આવી છે દોસ્તો, બરાબર. તો હવે મેં વાત કરી હતી કે આપણે 4 કમિશનર પ્રાંત, હવે પછી આપણે જોયું હતું ને કે કમિશનર પ્રાંતોમાંથી આપણે કેટલી બેઠકો? તો કે સર 4 ચીફ કમિશનર પ્રાંતોમાંથી 4 બેઠકો હતી. હવે આ કોની વચ્ચે વેચાણી? બરાબર. તો મિત્રો આમાં બસ કશું નથી. તો આમાં તમને જો હું ટ્રીક કહી દઉં, ABCD. એ એટલે અજમેર, બી એટલે બ્રિટિશ બલુચિસ્તાન, સી એટલે કુર્ગ અને ડી એટલે દિલ્હી. હવે આટલી વસ્તુ મારા મિત્રો તમને યાદ રહી જવી પડે, બરાબર. હવે આમાં બીજું શું છે બોલો? કશું જ છે નહીં. હવે આપણે જોઈ લીધું, બરાબર. ઓકે, હવે આપણે આગળ વધીશું. ઓકે, હવે મિત્રો પ્રશ્ન પૂછાય કેવો? તો પ્રશ્ન એવો પૂછાય છે કે મિત્રો બેઠકોની ચૂંટણી
ચૂંટણી વિશે જો વેચવાનું કે બેઠકોની ચૂંટણી વિશે આ આપણે કેની વાત કરી હતી? તો કે બેઠકોની વાત કરી હતી, બરાબર. તો હવે તમને ખબર હોય તો કે ભારતમાં હિન્દુ મુસ્લિમના કહેવાય ને કે જ્યારે ભારત પાકિસ્તાનનો બંટવારો થયો એટલે અડધા મુસ્લિમ હતા તે ક્યાં પાકિસ્તાનમાં જતા રહ્યા હતા, બરાબર. એટલે પાકિસ્તાનમાં જતા રહે એટલે આ જે 389 બેઠકો હોય તો એમાં શું થાય તો કે થોડાક વ્યક્તિઓ જેમાં હોય એ અડધા તો થોડાક તો જતા રહે ને. તો એટલે આપણે ફરીથી થોડુંક એનો આંકડા યાદ રાખવા પડે, બરાબર. બીજું કશું નથી, એ જ વસ્તુ છે, બરાબર. તો ચલો આપણે યાદ રાખીએ તો કે બેઠકો જો 296 બેઠકો આ યાદ રાખવાની. પહેલાં તો બેઠકોની ચૂંટણી, હવે ચૂંટણી કેટલી બેઠકોમાં થઈ હતી, બરાબર. ચૂંટણી તો કે 246 બેઠકોમાં ચૂંટણી થઈ હતી, બરાબર. સોરી 296, ઓકે મિત્રો, 296. હવે આ 296 બેઠકો છે, આ 296 બેઠકોની ચૂંટણી કયા પાર્ટીશનમાં? તો કે જો પહેલાં તો કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ INC, બરાબર. હવે INC ને કેટલી બેઠકો? તો કે 208, INC ને 208. ત્યારબાદ મુસ્લિમ લીગને કેટલી? તો કે મુસ્લિમ લીગને સર 73, અને અન્યમાં કેટલી? તો કે 15 બેઠકો. બસ આટલું યાદ રાખવાનું છે. હવે તમારે બધું ઈજી આવશે. પહેલી વસ્તુ જો અઘરું હતું ને એ અત્યાર સુધીનું આ અઘરું હતું, હવે બાકી તમારે કશું અઘરું આવતું નથી. હવે બીજું બધું ઈજી છે. હવે આટલી વસ્તુ યાદ રાખવાનું. હવે આ જો મેં તો પહેલાં તમને 389 વાળું શીખડાયું, એ શું હતું? તો કે બંધારણ સભાની બેઠકો હતી. મિત્રો ધ્યાન રાખજો, બેઠકો હતી. અને અત્યારે આ જે 296 વાળી જે મેટર ભણાવી ને આ મેટર શું છે? તો કે આ છે ચૂંટણીની મેટર છે, બરાબર. હવે બેઠકો થાય તો બેઠકો શું કામ થાય? કે ચૂંટણી કરવા માટે થાય, બરાબર. હવે આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તો પહેલી વસ્તુ ફરીવાર રિપીટ કરી દો, ચલો ખાસ ધ્યાન રાખજો મિત્રો. અને જેને લખવું લખી લો કે ચૂંટણી સંબંધિત કેટલી બેઠકો હતી, બરાબર. તો ચૂંટણી સંબંધિત હતી 296 બેઠકો, રાઈટ. ત્યારબાદ હવે એ 96 બેઠકો હતી એમાંથી ઇન્ડિયન નેશનલ, હવે આપણે વાત કરીએ તો કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે, બરાબર. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, હવે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને કેટલી બેઠકો મળી? તો કે 208, બરાબર. ત્યારબાદ મુસ્લિમ લીગને કેટલી મળી? તો કે 73, બરાબર. અને અન્ય બેઠકો તો કે 15. બસ આટલો આંકડો રાખવાનો છે. 208 કોને? તો કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. લખવું તો લખી લેજો. આ ચૂંટણી સંબંધિત બેઠકો છે. તો અત્યારે મુસ્લિમ લીગ, બરાબર, ત્યારબાદ 15 અન્ય, બરાબર. હવે આ રીતે આપણે વેચણી ચૂંટણી માટે કરી હતી. હવે મિત્રો અહીંયા શું ધ્યાન રાખવાનું છે, બરાબર? ભારત પાકિસ્તાનનું વિભાજન થાય છે, બરાબર. હવે આ જે બેઠકો છે ને મિત્રો, હવે એમાં 90 બેઠકો ક્યાં જાય? ચલો હવે તમને ઇઝીલી જો પહેલી વસ્તુ તો તમારે અહીંયા મૂંઝાવાનું નથી અને એવું નથી રાખવાનું કે મને યાદ નહીં રહે. તમે યાર વિડીયોને સમજો. હું તમને આટલું મસ્ત રીતે શું કામ સમજાવું કે તમે બીજી વખત તમારે છે ને વાંચવું નહીં પડે. તમે શાંતિથી વિડીયોને જુઓ અને શાંતિથી વિડીયોને છે ને તમે સમજવાની કોશિશ કરો. હું જો ફરી વાર કહું કે આ જે બેઠકો હતી, બરાબર, ભારત પાકિસ્તાનનું વિભાજન થયું, બરાબર, એટલે શું થયું? પહેલે જો તમને સાવ ઇઝીલી કહો ને, સાવ ઇઝીલી, તો તમારે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું. તો કેટલું? તો કે જુઓ બંધારણ સભાની કુલ બેઠકો કેટલી હતી? મેં તમને કીધું હતું કુલ બેઠકો, ચૂંટણીની વાત નથી, તો કે 389 બેઠકો હતી, બરાબર. હવે એમાંથી મિત્રો કંઈક કામ કરો, આપણે જે પાકિસ્તાનમાં જતી રહેશે એને કાઢી નાખો. હવે કેટલી રહેશે? તો કે 9 ના 9, બરાબર. 8 માં 10 કો 9, બરાબર. 2 ને 1 2, બરાબર, 2, બરાબર. એટલે કેટલી રહેશે મિત્રો? જોજો. હવે અહીંયા રહેશે 299. આ નવડો છે, બરાબર. કેટલી રહેશે? 299 બેઠકો રહેશે. હા, 299 રહેશે ને. તો આપણે હવે કેટલી કેમાંથી વેચવાની? તો બસ આ 299માંથી વેચવાની છે. જો તમને ખબર નહીં પડે, મને ખબર છે તમને થોડુંક કન્ફ્યુઝન થશે કે શું છે આ 389, શું છે આ બધું, પણ કશું યાદ નહીં રાખવાનું. ખાલી એટલું યાદ રાખવાનું કે 389 બેઠકો હતી એમાંથી કેટલી પાકિસ્તાનમાં જતી રહી? તો કે સર 90 બેઠકો પાકિસ્તાનમાં જતી રહી. હવે કેટલી બચી? તો કે 299. બસ હવે આટલી વસ્તુ તો યાદ રહેશે મિત્રો. આ કુલ બેઠકો જો લખવું તો લખીજો. અને આ 90 છે પાકિસ્તાનમાં જતી રહેલી. હવે 299 બચીને, તો હવે આ 299 જે છે 299, તો
તો હવે આપણે એની વાત કરી દઈએ. હવે 299 બેઠકો છે, બરાબર. તો હવે એને આપણે વિભાજન કરી દો. જો ઇઝી જ છે, અહીંયાથી વિડીયો સ્કીપ નહીં કરતા પ્લીઝ, આ વિડીયો જોઈ લેજો, કેમ કે હવે તમને ખબર પડશે, બરાબર. તો આપણે જે પહેલાં જોયું કે ભારતમાં બ્રિટિશ પ્રાંતોમાંથી, હવે તો પહેલી વખતે હતું એ પણ સાચું અને આ પણ સાચું છે. હવે શું કે જો ભારત પાકિસ્તાનમાં જતી રહે એટલે તો હવે તો બ્રિટિશ પ્રાંતોમાં આપણે જે જોયું હતું આગળ કેટલી બેઠકો હતી, બરાબર. 292 બ્રિટિશ પ્રાંતમાં પહેલાં હતી ને, તો બરાબર. તો હવે એમાં તો ઘટાડો થવાનો ને સાહેબ. કેમ ઘટાડો થવાનો? કારણ કે પાકિસ્તાનમાં જતી રહે છે બેઠક, એટલા માટે, બરાબર. 292 હતી બ્રિટિશ પ્રાંતોમાંથી, તો હવે કેટલી બેઠકો આપણે, તો આ 299 આપણે વેચી છે. તો યાદ રાખજો, બ્રિટિશ પ્રાંતોમાં 229, બરાબર. 229 229 બેઠકો, બરાબર. અને જોજો હવે અહીંયા બે જ વિભાગમાં વેચવાની છે, અને 70 બેઠકો દેશી રજવાડામાં, 70 બેઠકો દેશી રજવાડામાં. અહીંયા ચીફ કમિશનર પ્રાંત એવું કશું કરવાનું નથી આપણે, બરાબર. આપણે અહીંયા ખાલી આ 299 બેઠક છે ને, 299 બેઠકને આપણે 2 જ વિભાગમાં વેચવાની હવે, બરાબર. કેમ 2 વિભાગમાં? તો કે સર હવે તો મુસ્લિમ આ કહેવાય ને કે પાકિસ્તાનમાં જતા રહીએ, બરાબર. તો એટલે મુસ્લિમ લીગનું તો પ્રોબ્લેમ હલ થઈ ગયો, હવે એ તો આપણે કંઈ ટેન્શન નહીં. તો શું, તો કે હવે 299 બેઠકો રહી, બરાબર. અને સામે જે દેશી રજવાડા હતા એમાં 70 બેઠકો વેચવાની, બસ. આટલી વસ્તુ નહીં યાદ રહે, બરાબર. આટલી વસ્તુ યાદ રાખવાની છે. ચલો હવે આમાંથી કેવા પ્રશ્ન પૂછાય? તો એવો પ્રશ્ન પૂછાય કે સૌથી વધુ બેઠકો ધરાવતો હોય એવો પ્રાંત કયો? સૌથી વધુ બેઠકો ધરાવતો પ્રાંત કયો? તો કે સંયુક્ત પ્રાંત. કયો? સંયુક્ત પ્રાંત. હવે આ સંયુક્ત પ્રાંત છે એ સૌથી વધુ બેઠકો ધરાવે છે. તો હવે પ્રશ્ન એમ પૂછે કે સંયુક્ત પ્રાંત કેટલી બેઠકો ધરાવે છે? સંયુક્ત પ્રાંત તો કે 55 બેઠકો ધરાવે છે. અને મિત્રો યાદ રાખજો, સંયુક્ત પ્રાંત એટલે આપણે જે યુપી કહીએ ને, ઉત્તર પ્રદેશ, એની વાત થાય છે, બરાબર. યુપી છે, બરાબર. ઓકે. અને હવે એવું પૂછ્યું કે આપણે હવે 2 ભાગમાં વેચી હતી, એક ભાગમાં તો કે બ્રિટિશ પ્રાંતમાં વેચી હતી અને બીજી ભાગમાં તો કે દેશી રજવાડામાં વેચી હતી. તો હવે એમ પૂછે દેશી રજવાડું કયું હતું સૌથી મોટું, બરાબર. આપણે પહેલી વસ્તુ કે કેટલી બેઠકો દેશી રજવાડામાં વેચી હતી, તો કે 70. હવે 70માંથી કયું એવું રજવાડું હતું જે સૌથી મોટું હતું? તો કે એ હતું મૈસૂર રજવાડું હતું, બરાબર. મૈસૂર રજવાડું હતું. અને મૈસૂર રજવાડામાં કેટલી બેઠકો હતી મિત્રો? તો કે 7 બેઠકો હતી. હવે આ વસ્તુ આપણે ખાસ નોંધ લેવાની છે. પણ મિત્રો જો તમને એક જીકેનો પ્રશ્ન પૂછાય કે મૈસૂર રાજ્ય એટલે કયું હાલનું? તો કે મૈસૂર એટલે કર્ણાટક. હાલનું કયું રાજ્ય? તો કે કર્ણાટકની વાત થાય છે, બરાબર. ઓકે. અને મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આપણે હમણાં વાત કરી કે સંયુક્ત પ્રાંત. સંયુક્ત પ્રાંત એટલે કયું મેં કીધું હતું? તો કે યુપી. પણ મિત્રો આ યુપી ક્યારથી થયું? તો કે 1950માંથી યુપી નામ કરી દેવાયું સંયુક્ત પ્રાંતની. અને સંયુક્ત પ્રાંતની બેઠકો કેટલી મેં કીધી હતી? બોલો ચલો, જો યાદ હોય તો કહો. મેં કીધું હતું તો કે હા મિત્રો 55. કેટલી? 55 બેઠકો. ઓકે. આઈ હોપ તમને મજા આવતી હશે. અને હવે આપણે આગળ જોઈએ. જો મિત્રો લખતા રહીજો, અને વિડીયોમાં મજા આવતી હોય તો વિડીયોને લાઈક તો આપજો, કારણ કે અમારે મહેનત થાય છે અને મહેનત કરીએ છીએ સ્પેશિયલ વિદ્યાર્થીઓ માટે, બરાબર. હવે બંધારણ સભાની કામગીરી જોઈ લઈએ આપણે. કામગીરી એટલે કે શું શું એમાં કામ કઈ રીતે? તો સૌપ્રથમ તો બેઠક મળશે, બરાબર. તો હવે બેઠક ક્યારે મળશે? તો કે યાદ રાખવાનું કે 9 ડિસેમ્બર 1946. હવે 9 ડિસેમ્બર 1946માં બંધારણ સભાની પ્રથમ બેઠક મળી. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી? તો કે 9 ડિસેમ્બર 1946માં બંધારણ સભાની સૌ પ્રથમ બેઠક મળી. આ પ્રશ્ન લખવો હોય તો લખી લેજો. બંધારણ સભાની સૌ પ્રથમ બેઠક ક્યારે મળે છે? તો કે 9 ડિસેમ્બર 1946માં બંધારણ સભાની પ્રથમ બેઠક મળે છે. મિત્રો અહીંયા મારી ભણાવવાની સ્ટાઇલ એવી છે કે ભલે તમને એક પ્રશ્ન સામે નજર આવે પણ એ પ્રશ્ન તમને 100% આવડી જશે. એટલે 9 ડિસેમ્બર 1946માં બંધારણ સભાની સૌથી પહેલી બેઠક મળી હતી.
ચલો હવે આગળ પ્રશ્ન 2 જોઈએ. તો બંધારણ સભાના આ સૌથી પ્રથમ બેઠક મળી, બરાબર. તો કે કામચલાઉ અધ્યક્ષ એટલે કે કામચલાઉ અધ્યક્ષ એટલે કે કાંઈ અસ્થાયી અધ્યક્ષ, તમારે જે કેવું હોય તે તમને જે યાદ રહે તે. કામચલાઉ કહો તો પણ ચાલે. કામચલાઉ અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો યાદ રાખજો, સચ્ચિદાનંદ સિન્હા. સચ્ચિદાનંદ સિન્હા હતા એ કામચલાઉ અધ્યક્ષ હતા. કામચલાઉ એટલે તમારે યાદ રાખવાનું કે કાયમી ના હોય તેવા, એટલે કે અસ્થાયી, એટલે કાયમી ન હોય એવા કયા અધ્યક્ષ બન્યા હતા, બરાબર. તો મિત્રો યાદ રાખજો કે સચ્ચિદાનંદ સિન્હા છે, સચ્ચિદાનંદ સિન્હા એ કાયમી ન હોય એવા અધ્યક્ષ હતા, એટલે કે અસ્થાયી અધ્યક્ષ. જો કાયમી ન હોય એટલે અસ્થાયી કહેવાય, અને અસ્થાયી ન કહેવાય, ન કહેવું હોય તો કેવા કહેવાય? તો કે કામચલાઉ કહેવાય. કેવા કહેવાય? કામચલાઉ. જો 3 શબ્દ પરીક્ષામાં પૂછી શકે, કામચલાઉ પૂછે, અસ્થાયી પૂછે અને બરાબર. ઓકે, હવે તમને વધારે ટાઈમ નથી બગાડો. તો મિત્રો હવે અસ્થાયી સભ્ય સચ્ચિદાનંદ સિન્હા હતા, તો હવે તો જરૂર પડશે સ્થાયી સભ્યની. સ્થાયી એટલે કે કાયમી કોઈ એવા સભ્યની જરૂર પડે ને, તો એ સભ્ય ક્યારે આવશે? તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે જો તમને એક વસ્તુ પહેલાં તો યાદ કરાવી દો, તમને જો ભૂલી જવાતું હોય ને, આ 9 ડિસેમ્બર 1946 આ પહેલી બેઠક પણ મળી હતી પ્રથમ. હવે એની પછી જો 9 પછી 10, 11 એટલે 10, 11 થયું, 11 પછી 12, 13. મિત્રો મેં કેટલા વધાર્યા આમાં? તો કે 2 વધાર્યા ને, બરાબર. તો આ બીજી બધી વસ્તુ મારા મિત્રો સેમ રહેશે. આ ડિસેમ્બર આવશે, આ 1946 આવશે, બરાબર. 1946, બરાબર. હવે અહીંયા પણ 1946 આવશે, અહીંયા પણ ડિસેમ્બર આવશે, અહીંયા પણ ડિસેમ્બર આવશે અને 1946 આવશે. તો મિત્રો યાદ આટલું જ રાખવાનું છે કે 9 ડિસેમ્બર 1946ની પ્રથમ બેઠક મળી હતી, અને પ્રથમ બેઠકમાં શું થયું? તો કે સચ્ચિદાનંદ સિન્હા હતા એમને કામચલાઉ અધ્યક્ષ બનાવ્યા હતા, બરાબર. હવે આટલી વસ્તુ આપણે યાદ રહી ગઈ મિત્રો? હા, તો કે સર મસ્ત રીતે યાદ રહી ગઈ. હવે આ તો કોઈ દી ભૂલાય જ નહીં. તો કે હવે તો હું તમને એમ પૂછું કે ટોટલ આપણે જો પહેલી વસ્તુ તો કે ટોટલ કેટલી બેઠકો થઈ હતી? તો કે ટોટલ 3 બેઠકો થઈ હતી. એમાં પહેલી છે એ 9 તારીખે થઈ, બીજી છે એ 11 તારીખે થઈ, અને ત્રીજી છે એ 13 તારીખે થઈ. હવે મિત્રો તમારે આમાં શું યાદ રાખવાનું રહ્યું? કશું જ નહીં, મેં તમને બધું યાદ કરાવી દીધું. પણ યાદ રાખવાનું એટલું છે કે સૌ પ્રથમ બેઠક છે ને એ 9 ડિસેમ્બર હતી. જો આ 9 ડિસેમ્બર ભૂલાઈ જાય તો આ બીજી અને ત્રીજી પણ ભૂલાઈ જાય. કેમ કે આપણે યાદ રાખીશું 9 ડિસેમ્બર એ પહેલી, 11 ડિસેમ્બર એટલે બીજી બેઠક. કેટલામી? તો કે બીજી બેઠક, બરાબર. આ બીજી બેઠક, અને 13 ડિસેમ્બર 1946 એટલે ત્રીજી બેઠક, બરાબર. હવે 9 ડિસેમ્બર 1946 પહેલી બેઠક, 11 ડિસેમ્બર 1946 બીજી, અને 13 ડિસેમ્બર 1946 એટલે ત્રીજી બેઠક. પણ મિત્રો અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જે પહેલી બેઠક હતી ને મિત્રો, પહેલી બેઠક, એ પહેલી બેઠકમાં શું ખાસ થયું? તો કે આપણે એ ધ્યાન રાખો. તો હા, તો કે ચલો જોઈ લઈએ. તો કે પહેલી બેઠકની અંદર સચ્ચિદાનંદ સિન્હાને કામચલાઉ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અને બીજી બેઠકની અંદર શું થયું? બીજી એટલે યાદ આવ્યું જવું પડે કે બીજી એટલે 11 તારીખની વાત થાય છે, બરાબર. તો કે બીજી બેઠકમાં છે ને રાજેન્દ્ર પ્રસાદને કાયમી અધ્યક્ષ બનાવ્યા હતા. કેવા? તો કે કાયમી અધ્યક્ષ. આ પહેલા હતા એ કેવા હતા? બિનકાયમી અથવા અકાયમી, અસ્થાયી. તમને જે યાદ રહે તે યાદ રાખવું. અને ત્રીજી બેઠકમાં કંઈક ખાસ થયું હતું. તો કે ત્રીજી બેઠક એટલે શું? તો મિત્રો અહીંયા કશું યાદ નથી રાખવાનું, બરાબર. ત્રીજી બેઠક એટલે મેં બંધારણના તમને જ્યારે ચાલુ કર્યું ત્યારે જ મેં કીધું હતું ત્રીજી બેઠક એટલે 13 ડિસેમ્બર, બરાબર. 13 ડિસેમ્બર 1946માં, બરાબર. આપણે શું કર્યું હતું? તો કે આમુખનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ એટલે બંધારણનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થયો હતો. સોરી, કેનો? તો કે બંધારણનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ ક્યારે રજૂ થયો? બરાબર. તો કે 1946માં, બરાબર. 1946માં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થયો હતો, 13 ડિસેમ્બર 1946માં. હવે મિત્રો આઈ હોપ તમને મજા આવી છે. તો રાજેન્દ્ર પ્રસાદ, બરાબર. હવે રાજેન્દ્ર પ્રસાદ એ કેના અધ્યક્ષ હતા? તો કે બંધારણ સભાના અધ્યક્ષ હતા. અને કાયમી હતા કે બિનકાયમી? તો કે સર કાયમી અધ્યક્ષ હતા. પણ હવે મિત્રો એક પ્રશ્ન ખાલી આટલું યાદ રાખી લો ને. શું યાદ રાખવાનું? તો કે ઉપાધ્યક્ષ, જો અધ્યક્ષ છે ને એની ઉપર એક ઉપાધ્યક્ષ પણ હતા.
એટલે રાજેન્દ્ર પ્રસાદ જોડે એક વ્યક્તિને આપણે રાખવાના છે. તો એ વ્યક્તિ કોણ છે? તો કે એચ.સી. મુખર્જી. એચ.સી. મુખર્જી. આ એચ.સી. મુખર્જીને આપણે ઉપાધ્યક્ષ બનાવશું. બરાબર. હવે આટલી વસ્તુ યાદ રહી જવી જોઈએ. ચલો, તો આપણે હવે આગળ વધીશું મિત્રો. આઈ હોપ તમને અમારી ચેનલમાં કંઈક વિડીયો જાણવાની અને સમજવાની મજા આવતી હશે, કેમ કે આપણે ગોખણપટ્ટી કરાવવાનું રિવાજ બંધ છે. અને મિત્રો યાદ રાખજો, છેલ્લે પ્રશ્ન પૂછવામાં આવશે. અને ચેનલ જેને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે પણ કરી દેજો. હવે 29 ઓગસ્ટ 1947, બરાબર, બંધારણનો મુસદ્દો ઘડવા પ્રારૂપ સમિતિ કરવામાં આવી. હવે તમને મોસ્ટ ટાઈમથી પ્રશ્ન કહી શકાય કે આ બંધારણ ઘડવા માટે જે બાબા સાહેબ આંબેડકરે એક કમિટી બનાવી હતી. હવે એ કમિટીની ડેટ આપણે યાદ રાખવી પડશે. તો કે 29 ઓગસ્ટ 1947. અને 29 ઓગસ્ટ એટલે કયો ટાઈગર ડે આવશે ને? બરાબર. કયો ડે આવશે તમે મને કમેન્ટમાં કહેજો. બરાબર. આ ઓ છે એટલે ઓગસ્ટ તમારે સમજવાનું. બરાબર. આપણે એ નથી કરવાનો, તમને યાદ રહે એટલા માટે ઓ કરવાનો છે. બરાબર. તો કે 29 ઓગસ્ટ 1946. તમને યાદ રાખવા માટે આવી બધી ટ્રિક્સ યુઝ કરીએ છીએ. હવે આ ડે કેમ ખાસ હતો? તો કે 29 તારીખે છે ને આજે જો કેટલા નામ છે આ સમિતિના, તો કે પ્રારૂપ સમિતિ, ખરડા સમિતિ, બરાબર. તો આ ખરડા સમિતિ, પ્રારૂપ સમિતિ, ડ્રાફ્ટિંગ સમિતિ, મુસદ્દા સમિતિ, કોઈ પણ કે આ બધી સમિતિ સરખી છે. તો કયા કયા નામ આવશે? તો પ્રારૂપ સમિતિ, બરાબર, મુસદ્દા સમિતિ, બરાબર, પછી ખરડા સમિતિ, બરાબર, પછી ડ્રાફ્ટિંગ સમિતિ, બરાબર. આ બધી સમિતિ, આ બધી સમાનાર્થી સમજવાની તમારા નામ. બરાબર. તો કે આ જે સમિતિ હતી ને એ કઈ તારીખે? બરાબર. હવે તમારી આ 29 તારીખે આ સમિતિની, આ બધી સમિતિ નથી, આ એક જ સમિતિ છે પણ નામ અલગ અલગ છે. હવે આ જે સમિતિ બધી, આ જે અલગ અલગ નામ કયા? કે પ્રારૂપ સમિતિ, ખરડા સમિતિ. પરીક્ષામાં પૂછાય કે પ્રારૂપ સમિતિની રચના ક્યારે થઈ? તો પણ આપણે લખશું 29 ઓગસ્ટ 1946. મુસદ્દા સમિતિ કે તો પણ એ જ આપણે લખશું 29 ઓગસ્ટ 1947. ખરડા સમિતિ કે તો પણ આપણે લખશું 29 ઓગસ્ટ 1947. બરાબર. અને ડ્રાફ્ટિંગ સમિતિ કમિટી કે તો પણ આપણે લખશું 29 ઓગસ્ટ 1947. સોરી 47, અહીંયા 47. બરાબર. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. ઓકે, 1947. બરાબર. 1947. બરાબર. 1947ની અંદર આપણે શું કર્યું હતું? તો કે પ્રારૂપ સમિતિ તૈયાર કરી હતી. બરાબર. બસ આમાં આટલું જ છે. અને આપણે પ્રારૂપ સમિતિમાં સભ્યો પણ જોઈશું કે કોણ કોણ હતા. બરાબર. તો આપણે આ જે પ્રારૂપ સમિતિ હતી એમાં કેટલા સભ્યો હતા? પહેલો પ્રશ્ન થાય ને. બરાબર. તો ઓકે, તો કે પ્રારૂપ સમિતિની અંદર મિત્રો 7 સભ્યો હતા. બરાબર. કેટલા સભ્યો હતા? તો કે 7 સભ્યો. કયા કયા સભ્યો હતા? તો પહેલી વસ્તુ કે બાબા સાહેબ આંબેડકર. તમે લખતા રહીજો. ઓકે, પહેલા સભ્યનું નામ છે બાબા સાહેબ આંબેડકર. હવે બેમાં શું આવશે? તો કે એન ગોપાલ સ્વામી અય્યર. એન ગોપાલ સ્વામી બરાબર. શું યાદ રાખશું? તો કે પહેલામાં લખો બાબા સાહેબ આંબેડકર, બી.આર. આંબેડકર. બીજામાં લખો એન ગોપાલ સ્વામી અય્યર, એન ગોપાલ સ્વામી અય્યર. બરાબર. ત્રીજા લખો અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર, અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. ચોથું લખો ડૉક્ટર કનૈયાલાલ મુનશી, ડૉક્ટર
કનૈયાલાલ મુનશી। ત્યારબાદ પાંચમું નામ લખો ટી કૃષ્ણમાચારી। ટી કૃષ્ણમાચારી, બરાબર। ત્યારબાદ લખો એન માધવરાવ। એન માધવરાવ અને સાતમાં જે હતા સૈયદ મોહમ્મદ સાદુલ્લા। સૈયદ મોહમ્મદ સાદુલ્લા। સૈયદ મોહમ્મદ સાદુલ્લા। હવે મિત્રો અહીંયા ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે, બરાબર। આ 7 સભ્યો તમે લખી નાખ્યા, બરાબર। હવે અહીંયા પ્રશ્ન શું પૂછાય તો આ 7માંથી ના પૂછાય, બરાબર। જે હેવી ક્લાસની હોય પરીક્ષા એમાં શું પૂછાય તો કે આ સભ્યો છે ને એમાં 2 સભ્યો જતા રહે છે, બરાબર। કોણ તો કે એન માધવરાવ। હવે એન માધવરાવની પહેલાં તો લખો એન માધવરાવ। એન માધવરાવની જગ્યાએ કોણ આવશે? હવે બરાબર, હવે એ જતા રહે છે, બરાબર। હવે 2 વ્યક્તિ જતા રહે છે, એક પહેલાં તો એન માધવરાવ જતા રહે છે અને એની જગ્યાએ કોણ આવશે તો કે મિત્તલ, સોરી આ એન માધવરાવ છે એ તો હોય જ છે, બરાબર। સોરી એક કન્ફ્યુઝન છે, હા એન માધવરાવ છે, બરાબર। એની પહેલાં એક બીજા સભ્ય હોય છે, કોણ તો કે એ જાણવું જરૂરી। તો ચલો, તો કે એન માધવરાવ હતા ને તો એની એ ડૉક્ટર BL મિત્તલના રાજીનામા, આ જે ડૉક્ટર BL મિત્તલની જગ્યાએ આવે છે, બરાબર। પહેલાં આ હતા, બરાબર। મેં જે તમને 7 નામ લખાયા ને તો આ માધવરાવ કોની જગ્યાએ આવે છે તો કે ડૉક્ટર મિત્તલની જગ્યાએ આવે છે, BL મિત્તલ। અને આ જે ટી કૃષ્ણમાચારી છે, ટી કૃષ્ણમાચારી એ કોની જગ્યાએ આવે છે તો કે એ આવે છે DP ખેતાનના મૃત્યુ થવાથી। આ DP ખેતાન હોય છે એમનું મૃત્યુ થાય એ, બરાબર, એ એમનું ડેથ થવાથી 1948માં તેમનું મૃત્યુ થાય છે, કોનું તો કે DP ખેતાનનું। પણ એની જગ્યાએ કોણ આવે છે તો કે ટી કૃષ્ણમાચારી। આપણે આ 7 સભ્યો યાદ રાખ્યા, આ એ જ 7 સભ્યો છે। એમાંથી આ 2 વ્યક્તિ આ રીતે આવે છે, બરાબર। આ 2 વ્યક્તિ કઈ રીતે એમ કહી શકાય કે આ 2 વ્યક્તિ એક્સિડન્ટલી તેમને સમાવેશ કરવામાં આવે છે। હવે મિત્રો આ જે બંધારણ છે, બરાબર, બંધારણનો અમલ ક્યાંથી શરૂ થયો? હવે આપણે એ તો જોઈ લઈએ। બંધારણ ઘડાણું પછી એનો અમલ ક્યારથી શરૂ થયો, બરાબર, એ જોઈએ। બંધારણ ઘડવાનો ખર્ચ ક્યારે થયો તો પહેલી વસ્તુ આપણે એ ધ્યાન રાખવાનું કે મિત્રો બંધારણ જ્યારે બનાવ્યું, બરાબર, તો બંધારણ ઘડ્યું તો એના માટે સમય કેટલો લાગ્યો હતો? પ્રશ્ન 1 પૂછાય, લખો બંધારણ ઘડવા કેટલો સમય લાગ્યો હતો તો કે 2 વર્ષ 11 મહિના 18 દિવસ। 18 દિવસ અને હજુ એક યાદ રાખજો, અને 11 સત્ર, 11 સત્ર, બરાબર, 11 સત્ર, 2 વર્ષ 11 મહિના 18 દિવસ અને 11 સત્ર બંધારણ ઘડવામાં આટલો ટાઈમ લાગ્યો હતો, બરાબર। જે લખવું હોય તે લખી લો, બરાબર। વિડીયો પોઝ કરીને ઓકે હું ક્લિયર કરી નાખું છું, ઓકે। ત્યારબાદ આગળ વધીશું। ત્યારબાદ હવે આપણે જોઈએ કે આ બંધારણ બનાવવામાં આવ્યો ત્યારે, બરાબર, બંધારણમાં જે 60 દેશોમાંથી આપણે કંઈક ને કંઈક વસ્તુ લીધું છે। કેટલા દેશોમાંથી તો કે કેટલા દેશની પ્રેરણા લીધી છે? ભારતના બંધારણ ઘડવામાં કેટલા દેશોમાંથી પ્રેરણા લીધી? કેટલા દેશોમાંથી પ્રેરણા લીધી તો કે 60 દેશોમાંથી પ્રેરણા લીધી છે, બરાબર। હા ચલો આ પ્રશ્ન લખી નાખજો, બરાબર, ઓકે। હવે આગળનો પ્રશ્ન જોઈએ તો કે બંધારણ સભામાં બંધારણ બનાવવામાં કેટલો ખર્ચ થયો? કેટલો ખર્ચ થયો તો કે બંધારણ બનાવવામાં
64 લાખ, અંદાજિત 64 લાખ જેટલો ખર્ચ થયો, બરાબર. કેટલો ખર્ચ થયો? તો કે અંદાજિત 64 લાખ જેટલો ખર્ચ થયો. હવે બંધારણ એમ કહેવાય કે બંધારણને પૂરું થવાની તૈયારી હતી ત્યારે છેલ્લી બેઠક ક્યારે ભરાણી? છેલ્લી બેઠક. હવે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, આવો પ્રશ્ન પૂછી શકે. છેલ્લી બંધારણ સભાની છેલ્લી લાસ્ટ બેઠક ક્યારે મળી એમ? તો કે 24 જાન્યુઆરી 1950. આ બેઠક જોવા જેવી કહેવાય એમ, કે આ છેલ્લી બેઠક હતી, જે સારી વાત કહેવાય, બરાબર. તો ક્યારે? તો કે 24 જાન્યુઆરી 1950. 1950માં છેલ્લી બેઠક મળી, બરાબર. અને તમને ખબર હોય કે રાજેન્દ્ર પ્રસાદ હતા, બરાબર, એ આપણા કોણ હતા? તો કે બંધારણ સભાના કાયમી અધ્યક્ષ હતા, બરાબર. અને યાદ રાખજો કે જ્યારે આ બંધારણ સભાની છેલ્લી ઘટક બને છે, શું કહેવાય, છેલ્લી બેઠક બને ને, બેઠક બેસે ને છેલ્લી બેઠક, ત્યારે જે આપણા બંધારણ સભાના કાયમી અધ્યક્ષ હતા, કોણ હતા કાયમી અધ્યક્ષ? તો કે રાજેન્દ્ર પ્રસાદ. આ રાજેન્દ્ર પ્રસાદ છે ને મિત્રો, તો આ રાજેન્દ્ર પ્રસાદે શું કર્યું? તો રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. પ્રથમ રાષ્ટ્રપતિ કોણ બન્યું? તો કે યાદ રાખજો, રાજેન્દ્ર પ્રસાદ બને છે. અને મિત્રો રાજેન્દ્ર પ્રસાદે શું કામ કર્યું હતું રાષ્ટ્રપતિ બન્યા પહેલાં? તો કે આપણી જે બંધારણ સભા હતી એ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ બન્યા હતા. અને એમ પૂછીએ કે બિન કાયમી અધ્યક્ષ કોણ હતા? તો એમની પહેલાં સચ્ચિદાનંદ સિન્હા હતા, બરાબર. 9 ડિસેમ્બર 1946માં પ્રથમ બેઠક ભરાણી છે, બરાબર. ઓકે, ચલો હવે આગળ વધીશું. હવે આ 26 જાન્યુઆરીનો દિવસ છે એ કેમ પસંદ કરાયો? આપણે એ પ્રશ્ન થાય ને, બરાબર. હવે 26 જાન્યુઆરીનો દિવસ આપણે ઉજવીએ છીએ અત્યારે નિશાળ સ્કૂલમાં 26મી જાન્યુઆરી. તો એનું કારણ શું? એમ ઇનડાયરેક્ટલી એમ પૂછવું તો એમ પૂછી શકે, બરાબર. હવે આ વસ્તુ આપણે એ વસ્તુમાં એવી સ્ટોરી છે કે ભારતીય કોંગ્રેસના વર્ષ 1928માં કોલકાતા અધિવેશન ઘોષણા કરી હતી. ક્યારે? તો કે 1928માં કોલકાતા અધિવેશનમાં શું કે ઘોષણા કરી હતી કે 1 વર્ષની અંદર સ્થાનિક સ્વરાજ્ય નહીં મળે તો કોંગ્રેસ પૂર્ણ સ્વાધીનતાની માંગ કરશે. હવે શું થયું? તો કે 1929માં છે ને 1 વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો, બરાબર. 1 વર્ષનો સમયગાળો તો પૂરો થઈ ગયો, કારણ કે જો પહેલી વસ્તુ યાદ રાખો કે 1928માં ઘોષણા કરી દીધી હતી, બરાબર. 1928માં ઘોષણા શું કરી દીધી? તે ઘોષણા એવી કરી દીધી કે 1 વર્ષની અંદર શું, આ 1 વર્ષની અંદર જે આ ભારત છે ને આપણું, બરાબર, એટલે આપણા દેશમાં એવું હતું કે સ્થાનિક સ્વરાજ્ય નહીં મળે તો કોંગ્રેસ એને પૂર્ણ સ્વાધીનતાની માંગ કરશે, આવી ઘોષણા કરી દીધી હતી, બરાબર. ભારતમાં આવી પહેલાં જે સિચ્યુએશન હતી, બરાબર, પૂર્ણ સ્વાધીનતા આપણે હતી નહીં, તો એવી માંગ કરી દીધી કે કોંગ્રેસ પૂર્ણ સ્વાધીનતાની માંગ કરશે. પણ શું થયું? એકચ્યુઅલીમાં થયું એવું કે 1929 યાદ રાખજો, 1929. હવે 1929માં 1 વર્ષનો સમયગાળો જતો રહ્યો, બરાબર. અને બરાબર, હવે 1929માં લાહોરના રાવી ખાતે આયોજિત આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના છે ને, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ક્યારે? તો કે જો યાદ રાખજો, હવે આ ધ્યાન રાખવાનું, તો કે 1929 છે. હવે 1929માં જે જવાહરલાલ નહેરુ, જે આઈએનસી છે, એ આઈએનસી તો તમને ખબર છે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. હવે જવાહરલાલ નહેરુએ પૂર્ણ સ્વરાજ્યનો આઈએનસી દ્વારા કોઈ પણ કામ આઈએનસી દ્વારા કોણ કરે છે? તો કે જવાહરલાલ નહેરુ. હવે અહીંયા પણ એવું જ છે, તો કે આપણે આગળ પણ જોયું, બરાબર, કે બંધારણ સભાની રચનાની માંગ કોને આઈએનસી દ્વારા કરી હતી 1934માં, બરાબર. તો કે જવાહરલાલ નહેરુએ, બરાબર. તો હવે આ જવાહરલાલ નહેરુએ આઈએનસી દ્વારા એક બીજું કામ કર્યું, આઈએનસી વતી. કયું કામ કર્યું આઈએનસી વતી? તો કે એવું કામ કર્યું કે લાહોરના રાવી ખાતે, કઈ નદી? તો કે લાહોરની રાવી નદીના કિનારે,
લાહોરની રાવી નદીના કિનારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો અધ્યક્ષ એટલે કોણ? તો કે આ જવાહરલાલ નહેરુ પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો. પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો. બરાબર. હવે આ પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો એ વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે 26 જાન્યુઆરી 1930ના દિવસે પૂર્ણ સ્વરાજ્ય પહેલી વખત મનાયો હતો. હવે આજો આ ઠરાવ ક્યારે પસાર થયો? બરાબર. તો કે ઠરાવ પસાર થયો સર એ 1929માં. બરાબર. હવે 1929માં આ ઠરાવ પસાર થયો ને. ઓકે. 1929માં ઠરાવ પસાર થયો. તો કે હા સર. કોના દ્વારા? તો કે જવાહરલાલ નહેરુ દ્વારા. બરાબર. અને જવાહરલાલ નહેરુ દ્વારા ખરા, પણ એ કોનો માણસ હતો? તો કે આઈએનસીનો. આટલી વસ્તુ તો યાદ રહી ગઈ. પહેલી વસ્તુ તો હું તમને બીજું સમજાવું કે આઈએનસી દ્વારા જવાહરલાલ નહેરુએ ઠરાવ પસાર કર્યો 1929માં. હવે આ જે ઠરાવ પસાર કર્યો ને તો કે એની ખુશી મનાવવામાં આવી 1930માં. 1930માં જોજો. હવે તમને ઇમ્પોર્ટન્ટ કહું, સ્કૂલમાં જે આપણે 26 જાન્યુઆરી મનાવે ને, આ એનું કારણ કહું છું. બરાબર. તો કે 1930 તો કઈ તારીખ હોય? તો કે 26મી જાન્યુઆરી હોય. બરાબર. હવે યાદ બાય ડિફોલ્ટ રહી જાય. તો કે 26 જાન્યુઆરી 1930ના રોજ આ પૂર્ણ સ્વરાજ્ય મનાયો હોવાથી તેનું મહત્ત્વ વધી ગયો. બરાબર. આ પૂર્ણ સ્વરાજ્ય ક્યારે મનાયો? બરાબર. તો કે 1929માં મનાયો અને એનું આ ઠરાવ પસાર કર્યો. બરાબર. ઠરાવ પસાર કર્યો કેનો? તો કે ઠરાવ પસાર કર્યો એટલે જો મનાયો નહોતો. બરાબર. ક્યારે મનાયો? તો કે આ ઠરાવ પસાર કરાયો એ ખુશી મનાવવા માટે, આ ઠરાવ પસાર કર્યો એની ખુશી મનાવવા માટે 1929માં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો બાદ, ઠરાવ પસાર કર્યા બાદ શું થયું? તો કે ઠરાવ પસાર કર્યા બાદ 26 જાન્યુઆરી 1930ના રોજ 26 જાન્યુઆરી 1930ના રોજ પૂર્ણ સ્વરાજ્ય મનાયો હતો. હવે આટલી વસ્તુ તમારે નોંધ થઈ જાય. 26 જાન્યુઆરી 1930ના રોજ પૂર્ણ સ્વરાજ્ય મનાયો હોવાને કારણે 26મી જાન્યુઆરીનો દિવસ એ આપણે હજુ પણ સ્કૂલમાં મનાવીએ છીએ. બરાબર. આ પ્રશ્ન પૂછી શકે કે પૂર્ણ સ્વરાજ્યનો દિવસ ક્યારે મનાયો હતો? તો કે 26મી જાન્યુઆરી 1930ના રોજ. બરાબર. ઓકે. તો હવે આપણે આગળ જોઈએ. તો મિત્રો હવે અમુક સમિતિ છે જે એક્ઝામિનેશનમાં બહુ જ પૂછાય છે. અને પહેલી વસ્તુ એ કે આજે 26મી જાન્યુઆરી, જો એક વસ્તુ ફેક્ટ યાદ રાખજો કે 26મી જાન્યુઆરી છે. બરાબર. એમાં આપણે 2 દિવસનું કન્ફ્યુઝન થાય. એક તો 15મી ઓગસ્ટનું કન્ફ્યુઝન અને 26મી જાન્યુઆરીનું કન્ફ્યુઝન. બરાબર. હવે તો ચલો એ પણ પહેલાં તમને હાવ ક્લીન કરી દઉં. બરાબર. તો મિત્રો યાદ રાખો કે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ છે એ સ્વતંત્ર થયો. બરાબર. ભારત આઝાદ થયો એમ કહી શકાય. તો કે ક્યારે? તો કે 15મી ઓગસ્ટના રોજ. હવે તમને અને 14મી ઓગસ્ટના રોજ કયો દેશ આઝાદ થયો? તો કે પાકિસ્તાન. પણ આપણે પાકિસ્તાનનું નથી ધ્યાનમાં લેવાનું, આપણે ભારતનું ધ્યાનમાં લેવાનું. તો કે ભારત ક્યારે આઝાદ થયો? તો કે 15મી ઓગસ્ટ. બરાબર. હવે આ વસ્તુ યાદ રહી ગયું. તો આ શું? તો આ દિવસને કયો દિવસ કહેતો? કે સ્વતંત્રતા દિવસ. મારા વિદ્યાર્થી મિત્રો તમને આટલું તો ઇઝીલી હવે યાદ રહી જાય કે સ્વતંત્રતા દિવસ ક્યારે આવે? તો કે 15મી ઓગસ્ટે આવે. અને હવે તમારે ધ્યાન રાખવું, એટલે એ દિવસને શું કહેવામાં આવ્યો? તો કે સ્વતંત્રતા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. અને 26મી જાન્યુઆરીને બંધારણ 26મી જાન્યુઆરી 26મી જાન્યુઆરી 1950માં 26મી જાન્યુઆરી સાથે 2 ઘટના છે. પહેલી વસ્તુ કે બંધારણ લાગુ પણ આ તારીખે થયું હતું. બરાબર. પહેલી વસ્તુ આ ધ્યાન રાખવાનું.
સ્કૂલમાં આપણે મનાવીએ છીએ ને કે 26મી જાન્યુઆરી ઝંડા ઊંચા એવું બોલીને છોકરા બસ એટલું જ યાદ રહે, બીજું કંઈ યાદ રહે નહીં. પણ મિત્રો યાદ અહીંયા એ રાખવાનું છે કે 26મી જાન્યુઆરી આપણે શું કર્યું હતું? તો 26મી જાન્યુઆરી આપણે મિત્રો છે ને એ બંધારણ લાગુ કર્યું હતું. અને 26મી જાન્યુઆરી 1930ના રોજ આપણે શું કર્યું હતું? તો કે પૂર્ણ સ્વરાજ્યની ઉજવણી કરી હતી. બરાબર, આ બે વસ્તુ હોવાને કારણે આપણે 26મી જાન્યુઆરી આજે પણ સ્કૂલમાં મનાવીએ છીએ. જે અત્યાર સુધી આઈ હોપ કોઈ સર જ્યારે આપણે ભણતા હતા ત્યારે પણ કોઈ શીખડાવતું નહોતું. ઇવન સર લોકોને પણ નહીં આવડતું હોય કદાચ, મે બી, કારણ કે તો જ એ ના શીખડાવતા હોય. અને હજુ પણ હાલની સ્કૂલોમાં એવું શીખડાવવામાં આવતું નથી. બસ ખાલી એટલું કહેવામાં આવે છે ઝંડા ઊંચા છે આવજો. બરાબર, અમારે ગામડાની સ્કૂલમાં તો એવું જ હતું. પણ હવે અમે તો બધાને જ્ઞાન આપવા તૈયાર છીએ. ચલો, તો હવે મિત્રો ચલો બ્રેક લઈ લો, ચા પાણી પી લો, નાસ્તો કરી લો અને થોડોક ટાઈમ રેસ્ટ કરી લો. બરાબર, તો હવે આપણે નવો ટોપિક, વિડીયો પોઝ કરી દો અને જ્યાંથી અટક્યા છો ત્યાંથી જોવાનું ચાલુ કરજો, કેમ કે તમને કંટાળો નોન સ્ટોપ આવે નહીં એટલા માટે. તો હવે આપણે ચાલુ કરીશું પ્રારૂપ સમિતિ. ચલો મિત્રો, હવે આજે અમુક સમિતિ છે, સમિતિ અને એના અધ્યક્ષ પૂછાય છે, અધ્યક્ષો. તો હવે આપણે એ પણ જોવું પડશે. બરાબર ને મિત્રો? તો ચલો, પહેલી વસ્તુ તો કે પ્રારૂપ સમિતિ, ડ્રાફ્ટિંગ સમિતિ, મુસદ્દા સમિતિ. બરાબર, આ કોઈ પણ પૂછાય તો મેં શું કીધું હતું? તો કે BR આંબેડકર આવશે, બાબા સાહેબ આંબેડકર. હવે સંઘ સમિતિના અધ્યક્ષ કોણ હતા? ચલો લખો, જેને લખવું હોય એ લખો. સંઘ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો કે જવાહરલાલ નહેરુ હતા. મિત્રો પ્રશ્ન આમાંથી આવશે. બરાબર, જો ધ્યાન રાખજો, બંધારણની રચનામાંથી જે પ્રશ્ન આવશે ને, હું ગેરંટી મારું આનાથી બાર એક પ્રશ્ન બંધારણની રચનામાંથી નહીં આવે. બરાબર, આ ચેપ્ટરમાંથી. સંઘ સમિતિની, સંઘ સમિતિમાંથી કેટલા? સંઘ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો કે જવાહરલાલ નહેરુ હતા. ઓકે, ચલો આગળ વધીશું. પ્રશ્ન બીજો આગળ જોઈએ. એક એક પ્રશ્નને આપણે ટાર્ગેટ કરીશું. સંઘીય, હવે સંઘ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો કે જવાહરલાલ નહેરુ. હજુ એવું પૂછવામાં આવે સંઘીય સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો પણ શું લખવાનું? તો કે જવાહરલાલ નહેરુ. આ પણ લખી નાખો. ચલો, સંઘીય સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જવાહરલાલ નહેરુ આવશે. ત્યારબાદ આગળ વધીશું. હવે પ્રાંતીય બંધારણ સમિતિ, પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? પ્રાંતીય બંધારણ, ચલો, પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો કે સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ હતા એ પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ હતા. ત્યારબાદ હવે આગળ વધીશું. એક સમિતિ, સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ? સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો કે રાજેન્દ્ર પ્રસાદ એ સંચાલન સમિતિના અધ્યક્ષ હતા. રાજેન્દ્ર પ્રસાદ એ સંચાલન સમિતિના અધ્યક્ષ હતા. ચલો આગળ વધીએ. બરાબર, હવે મૂળભૂત અધિકાર અને લઘુમતી સમિતિના અધ્યક્ષ કોણ હતા? જો મિત્રો આ બંને બે ભેગું જ છે, બે ભેગું છે, અલગ અલગ નહીં લેતા. બરાબર, મૂળભૂત, પહેલાં તો મૂળભૂત અધિકાર, ચલો પહેલાં તો મૂળભૂત અધિકાર સમિતિના અધ્યક્ષ કોણ હતા? મૂળભૂત અધિકાર સમિતિ. જો મિત્રો અહીંયા કન્ફ્યુઝન પોઈન્ટ તમને એ ક્રિએટ થશે કે મૂળભૂત અધિકાર અને વચમાં અને લખેલું આવે ને, અને આવી રીતે મૂળભૂત અધિકાર અને લઘુમતી સમિતિ. જો આમાં ખબર પડી તમને શું કહેવા માગે છે? તો કે આમાં એવું કહેવા માગે છે કે મૂળભૂત અધિકાર અને બીજી સમિતિ તો કઈ? તો કે લઘુમતી સમિતિ. હવે આ બંને સમિતિ એક જ છે એમ સમજવાનું. આ બંને સમિતિ એક જ છે, પણ આ બે સમિતિના બે એટલે જો હું કહું છું ખાસ સાંભળજો. મૂળભૂત અધિકાર અને લઘુમતી સમિતિના એક અધ્યક્ષનું નામ શું? તો કે સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ. બરાબર, હવે જો મિત્રો તમને એમ પૂછવામાં આવે, હવે આ વસ્તુ તો યાદ રહી ગઈ પહેલી વસ્તુ. તો હવે જો ખાલી એમ પૂછવામાં આવે કે મૂળભૂત અધિકાર પેટા સમિતિના અધ્યક્ષ કોણ? બરાબર, મૂળભૂત અધિકાર પેટા સમિતિના અધ્યક્ષ કોણ? તો અહીંયા આવશે JB કૃપલાણી.
પેટા સમિતિની વાત, આ ખાસ ધ્યાન રાખવું. આપણે આગળ શું જોયું હતું કે મૂળભૂત અધિકાર અને સાથે કયું હતું તો કે લઘુમતી સમિતિ. બરાબર. હવે મૂળભૂત અધિકારની આપણે પેટા સમિતિની વાત કરી તો કોણ આવશે તો કે જે.બી. કૃપલાણી. હવે એવી રીતે લઘુમતી પેટા સમિતિના અધ્યક્ષ કોણ કે લઘુમતી પેટા સમિતિના અધ્યક્ષ કોણ હતા? લઘુમતી પેટા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો કે એચ.સી. મુખર્જી. એચ.સી. મુખર્જી. જો હજુ તમારું કન્ફ્યુઝન હોય તો હું દૂર કરી દઉં. પહેલાં જે મેં લખાયું તમે થોડુંક બેક મારીને જોવું તો જોઈ શકો છો. તો પહેલાં મેં શું લખાયું તો કે મૂળભૂત અધિકાર અને લઘુમતી સમિતિના અધ્યક્ષ કોણ? તો મેં શું લખ્યું હતું તો મૂળભૂત અધિકાર અને લઘુમતી સમિતિના અધ્યક્ષ કે તો સરદાર વલ્લભભાઈ પટેલ. અને ખાલી મૂળભૂત અધિકારની પેટા સમિતિના અધ્યક્ષ કે તો જે.બી. કૃપલાણી મેં કીધું. બરાબર. અને બીજી વસ્તુ હવે હવે જો એવું કહેવામાં આવે કે મૂળભૂત લઘુમતી પેટા સમિતિના અધ્યક્ષ કોણ? લઘુમતીની પેટા સમિતિના અધ્યક્ષ કોણ? બરાબર. પહેલી વસ્તુ યાદ રહી ગઈ. પહેલી વસ્તુ શું હતી તો કે મૂળભૂત અધિકાર અને લઘુમતી સમિતિના અધ્યક્ષ કોણ તો કે સરદાર વલ્લભભાઈ પટેલ. પછી મેં શું કીધું હવે એના બે ભાગ પાડ્યા. પહેલો ભાગ એ પાડ્યો કે મૂળભૂત અધિકારની પેટા સમિતિના અધ્યક્ષ તો કે જે.બી. કૃપલાણી. હવે આપણે લઘુમતી સમિતિ છે એની પેટા તો કે લઘુમતી સમિતિના પેટા. બરાબર. લઘુમતીની હવે આપણે લઘુમતી જે પેટા સમિતિ છે, લઘુમતીની જે પેટા સમિતિ તેના અધ્યક્ષ છે એચ.સી. મુખર્જી. બરાબર. હવે આ યાદ આપણે ખાસ રાખવાનું છે. ઓકે. ત્યારબાદ આગળ વધીશું. હવે ઉત્તર પૂર્વીય આદિવાસી વિસ્તારના અધ્યક્ષ કોણ? ઉત્તર પૂર્વીય આદિવાસી વિસ્તાર. ઉત્તર પૂર્વ આદિવાસી વિસ્તારના અધ્યક્ષ કોણ તો કે ગોપીનાથ બારડોલાઈ. ગોપીનાથ બારડોલાઈ. ઉત્તર પૂર્વીય આદિવાસી વિસ્તારના અધ્યક્ષ કોણ તો કે ગોપીનાથ બારડોલાઈ. હવે રાજ્યની સાથે વાટાઘાટ સમિતિના અધ્યક્ષ કોણ? વાટાઘાટ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા. કોણ હતું? જવાહરલાલ નહેરુ હતા. બંધારણ સભાના કાર્ય સમિતિના અધ્યક્ષ કોણ? બંધારણ સભાની કાર્ય સમિતિના અધ્યક્ષ હતા જી.વી. માવલંકર. અથવા એમ કહી શકાય કે ગણેશ વાસુદેવ માવલંકર. હતા. બરાબર. એક બંધારણની જે કાર્ય સમિતિ હતી એના અધ્યક્ષ કોણ હતું તો કે ગણેશ વાસુદેવ માવલંકર અથવા ઓપ્શનમાં હોય જી.વી. માવલંકર. તો બે એક જ છે. બરાબર. ઓકે. હવે ગૃહ સમિતિના અધ્યક્ષ કોણ છે તો કે ગૃહ સમિતિના અધ્યક્ષ પટ્ટાભી સીતારામૈયા છે. શું છે તો કે પટ્ટાભી સીતારામૈયા છે. મિત્રો યાદ રાખવું કે સીતામાં ક્યાં હોય તો કે ગૃહમાં વસે. એટલે આપણે યાદ રાખીશું પટ્ટાભી સીતારામૈયા ગૃહ સમિતિના અધ્યક્ષ હતા. અને મિત્રો યાદ રાખજો કરંટનો ટોપિક કે હાલમાં ગૃહમંત્રી કોણ છે તો કે અમિત શાહ એ ગૃહમંત્રી છે. અને રાજનાથ છે રક્ષામંત્રી છે. ઉપરથી યાદ રાખશું રાજનાથ સિંહ. હાલનો કરંટનો ટોપિક. ઓકે. આગળ વધીશું. રાષ્ટ્રધ્વજની કામચલાઉ સમિતિ કોણ તો કે રાષ્ટ્રધ્વજની કામચલાઉ સમિતિ. કામચલાઉ સમિતિના અધ્યક્ષ કોણ તો કે રાજેન્દ્ર પ્રસાદ. બરાબર.
રાષ્ટ્રધ્વજની કામ ચલાવ સમિતિના અધ્યક્ષ કોણ? તો કે રાષ્ટ્રધ્વજની કામ ચલાવ સમિતિના અધ્યક્ષ છે રાજેન્દ્ર પ્રસાદ. મિત્રો પ્રશ્ન લખતા રહેજો. હવે પ્રક્રિયા નિયમન સમિતિના અધ્યક્ષ કોણ છે? પ્રક્રિયા નિયમન સમિતિના અધ્યક્ષ કોણ છે? તો કે રાજેન્દ્ર પ્રસાદ. આ રાજેન્દ્ર પ્રસાદની પહેલાં એક સમિતિ હતી, કઈ હતી? તો કે સંચાલન સમિતિ હતી. બરાબર, ખાસ ધ્યાન રાખવું. રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ હતા. પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભાના ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને બંધારણ સભાના કાયમી અધ્યક્ષ એટલે રાજેન્દ્ર પ્રસાદ. બરાબર, ફેક્ચ્યુઅલ ડેટા. હાલના રાષ્ટ્રપતિ કોણ છે? તો કે રામનાથ કોવિંદ. કેટલામાં? કમેન્ટમાં લખજો. ત્યારબાદ હવે ક્રેડેન્શિયલ સમિતિના અધ્યક્ષ કોણ? તો ક્રેડેન્શિયલ સર કૃષ્ણ અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. ક્રેડેન્શિયલ સમિતિના અધ્યક્ષ કોણ? ક્રેડેન્શિયલ સમિતિના અધ્યક્ષ છે કૃષ્ણ સ્વામી અય્યર. બસ મિત્રો, આટલી કમિટી તો તમને ખાસ યાદ રહેવી જ જોઈએ, કારણ કે આ મોસ્ટ આઈએમપી છે. બરાબર, તો હવે સુપ્રીમ કોર્ટની તદર્થ સમિતિના અધ્યક્ષ કોણ? તો કે વદચાર્ય તદર્થ સમિતિના અધ્યક્ષ તો કે એસ વદચાર્યાર. બરાબર, આટલી વસ્તુ યાદ રાખવું. હાલો છેલ્લી સમિતિ જોઈ લો, મોસ્ટ આઈએમપી. અને આ પ્રશ્ન પૂછાયેલો છે. રાષ્ટ્રીય ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ? આ પ્રશ્ન પૂછાયેલો છે. ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ? તો મિત્રો યાદ રાખજો, JB કૃપલાણી. આ પ્રશ્ન પૂછાયેલો છે પોલીસ કોન્સ્ટેબલમાં. JB કૃપલાણી. બરાબર, JB કૃપલાણી હતા. ઓકે, તો આપણે હવે આગળ વધીશું. જે મોસ્ટ આઈએમપી ટોપિક છે આ બધા આપણે કવર કરી લેવાના છે. બરાબર, ઓકે, ચલો તો હવે આપણે મળીએ ભાગ 2માં, જેમાં મોસ્ટ આઈએમપી આપણે ટોપિક અને હવે બંધારણની એક એવી ટ્રીક લાવવાના છીએ બંધારણના ભાગ 3માં કે બંધારણની હવે આપણે ભાગ 3 આવે એમાં શું શીખવાનું છે કે બંધારણ, ફોર એક્ઝામ્પલ કે બંધારણનો ભાગ પહેલો છે. બરાબર, બંધારણનો ભાગ 1માં કેટલા અનુચ્છેદ છે? તો 1 થી 4. બરાબર, અને કેના વિશે? તો કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. હવે આ વસ્તુ આપણે ટ્રીકથી યાદ રાખવાની છે. બંધારણના ભાગ 3માં આ હતો ભાગ બીજો. કેટલામાં ભાગ હતો આ હાલનો? તો કે ભાગ હતો બીજો ભાગ હતો. બરાબર, આપણે ખાસ નોંધ લેવાની છે. કેટલામાં ભાગ હતો? તો કે આ ભાગ હતો બીજો ભાગ હતો. અને હવે હવે ભાગ તૈયાર થશે, એ ભાગ હશે ત્રીજો. ઓકે, થેન્ક યુ સો મચ. ફરી મળીએ.